હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે જાર વાવેલી હતી નવીસરથી. આપણે જોઈ લઈએ એમાં જાર ઉગી ગઈ છે કે નથી ઉગી, બધું આપણે વિડીયોની અંદર જોઈશું. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં એકાઉન્ટ બનાવેલું છે, એમાં પણ જઈને ફોલો કરી નાખજો. ચાલો તો હું તમને બધું બતાવી દઉં. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો મિત્રો, આપણે આ ખેતરની અંદર આપણે જાર વાવી હતી. જારની અંદર 5 થી 6 દિવસ થઈ ગયા છે. જાર ઉગી છે કે નથી ઉગી આપણે આ વિડીયોની અંદર ચેક કરશું ફરીને. હવે ઉગેરી છે, જુઓ ઝાણી ઝાણી છે. આ જાર ઉગી ગઈ છે. હવે થોડી થોડી ઝાણી ઝાણી આ જાર ઉગી ગઈ છે. જો આ જે દેખાય ને જાર ઉગેલી છે, આ બધી આ ખેતરમાં થોડીક નાની છે. આ ખેતર પાછળથી પીધેલું છે એટલે થોડીક નાની છે. બહુ વહેલું વાળ્યું હોત તો વહેલી ઉગોત. આમાં પાછળથી પેલો ભાગ પીને પછી આ ભાગની અંદર પાણી આવેલું છે. જુઓ જાર ઉગી ગઈ છે. આ બધી દેખાઈ રહી જાર દેખાઈ રહી છે. જાર મસ્ત થઈ ગઈ છે. એક માથુડો વધારે વધતી છે નહીં. એનો ટોપ જાર ઉગી ગઈ છે. હવે જાર આ કયા મહિનાની અંદર વઢાશે મિત્રો, કોમેન્ટ કરજો. 5મો 6ઠ્ઠો બનતા સુધી તો 6ઠ્ઠા મહિનામાં જ આવશે વાઢવામાં. જોઈ શકો છો અહીંયા જાર ઉગી ગઈ છે બહુ. જો આ જાર મોટી મોટી છે. જો આ બધી જાર ઉગી ગઈ છે. જાર ઉગી ગઈ છે. હવે જાર ઉગી ગઈ કમ્પ્લીટ. આમાં વાઢવામાં કયા મહિનાની અંદર આવશે વાઢવાનું ચાલુ થશે મિત્રો, કોમેન્ટ કરજો. છઠ્ઠો મહિનો તો આવી જ જશે લગભગ. તો જો આ જાર ઉગી ગઈ છે. જુઓ કમ્પ્લીટ ઉગી ગઈ છે. હવે મોટી મોટી છે. જાર ઉગી ગઈ. હવે કયા મહિનાની અંદર વઢાશે તમે મિત્રો કોમેન્ટ કરજો. આમાં પહેલે વાવેલો હતો કપાસ. કપાસ કાઢી નાખ્યો એટલે આપણે શિયાળું કોઈ વાવ્યું નહોતું. ડાયરેક્ટ પછી આપણે વરહાળું ઓલું ઉનાળું કરી નાખ્યું વાવવાનું. ડાયરેક્ટ જાર વાવી નાખી. કમ્પ્લીટ ઉગી ગઈ છે. જારને બે કમ્પ્લીટ ઉગી ગયું છે. હવે આયરું પેલું ખેતર પાવી નાખ્યું હતું ને પેલો છે એ પાછળથી પાવ્યું હતું એટલે બે ભેગું થઈ ગયું છે. એટલે બે ખેતરની અંદર જાર તો ઉગી ગઈ છે કમ્પ્લીટ. ને ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે અત્યારે. બાજુમાં રોડ છે. પેલું દેખાયું આપણું ઘર. અહીંયા આપણું ઘર છે અને અહીંયા આપણે વાવેલી છે જાર. અહીંયા રોડ છે. રોડ નીકળે જુઓ સાધન જાય છે ને રિક્ષા જાય રહી છે અત્યારે. તો બાજુમાં ખેતર એમને પડી છે. પેલી વાવેલી છે વરિયાળી બીજા ભાઈની. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર
અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લાવીશ. મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં ફોલો કરી નાખજો. જય માતાજી મિત્રો, થેન્ક યુ.